લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં વાસુ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરામાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વાસુ ફાઉન્ડેશન દ્વારા પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગત એક વર્ષ દરમિયાન શહેરમાં 10,008 વૃક્ષો લગાડવામાં આવ્યા હતા। વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે વડોદરા ગ્રીન સિટી અને ક્લીન સિટી તરીકે ઓળખાય છે। શહેરમાં સતત વિકાસ કાર્યો અને શહેરીકરણ વધી રહ્યું છે, ત્યારે હરિયાળી જાળવી રાખવી સમયની માંગ બની છે। તેમણે જણાવ્યું હતું કે હવે આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો ઉગાડવાનું નવું સ્વપ્ન નક્કી કરવામાં આવ્યું છે। આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે વડોદરાવાસીઓના સહયોગની જરૂર પડશે। વૃક્ષારોપણ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું તેનું જતન અને માવજત કરવાનું પણ છે। તેથી બાળકો, યુવાનો અને વડીલો સહિત સમાજના તમામ વર્ગોને આ અભિયાન સાથે જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5મી જૂનના સવારના 8 થી 12 વાગ્યા દરમિયાન શહેરમાં 1,008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। વધુમાં વધુ વૃક્ષો ઉગાડીને વડોદરાને વધુ હરિયાળું બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ જાંબુ, સીતાફળ સહિતના ફળાઉ વૃક્ષોના વાવેતર ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી પર્યાવરણની સાથે લોકોને ઉપયોગી ફળો પ્રાપ્ત થઈ શકે। વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર હાર્દિકભાઈ ઉકાણીએ પર્યાવરણ દિવસના અવસરે સૌને શુભકામનાઓ પાઠવી હતી। હું હાર્દિક ઉકાણી, એમડી વાસુ હેલ્થકેર। હું આપ સૌને આવતીકાલની એટલે પર્યાવરણ દિવસની શુભકામના આપું છું 5th જૂનની, કે આપણે ભેગા થઈને વૃક્ષોનું જતન કરીએ, માવજત કરીએ અને વધારે ને વધારે વૃક્ષો બરોડામાં ઉગાડીએ અને વડોદરાને ગ્રીન વડોદરા